હર હર મહાદેવ। મારા નરસિંહ પરિવારના વાલા દીકરા દીકરીઓ, પરિવાર આપણે મુલાકાત લઈ રહ્યા છીએ અને આજે જે હું એક ટોપિક લઈને આવ્યો છું બહુ જ મહત્વનો છે। જો બીએસસી નર્સિંગ, જીએનએમ સ્ટુડન્ટ્સ અને કોમ્પિટિટિવ જોબ એક્ઝામ માટે જે લોકો ટ્રાય કરે છે એના માટે બહુ જ અગત્યનો છે, તમામે તમામ માટે। પરંતુ એ પહેલા મારી રિક્વેસ્ટ છે, લિંકમાં મેં આપેલી છે વોટ્સએપ ચેનલ, એને સબસ્ક્રાઇબ કરો, કારણ કે હું એમાં જે કોઈ હોય છે, જે કોઈ અપડેટ હોય છે, નવા નવા મૂક્યા જ કરું છું। તો મારી જોડે વોટ્સએપ ચેનલમાં પણ જોડાયેલા રહ્યો, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો આજનો ટોપિક જે છે, તમે જોઈ જ લીધું હશે પિક્ચર જોઈને, મેસ્લોઝ હાયરાર્કી, બરાબર છે? મેસ્લોઝ હાયરાર્કી, તો એના વિશે આપણે જોશું અને અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ ટોપિકને અનુસરીને જે એમસીક્યુઝ આવે છે એ પણ આપણે પાછા ડિસ્કસ કરવાના છીએ। તો તમામ લોકો પેન અને પેડ લઈને, કાગળ લઈને મારી સાથે જોડાયેલા રહ્યો। જે જરૂરી વસ્તુ છે એ તમે નોટ ડાઉન કરતા રહ્યો। એકવાર જોયું ને આવડી ગયું છે એ રીતે નહીં, છૂટી જાય તો ફરીવાર રિવર્સ કરો, ફરીવાર જોવો અને નોટ ડાઉન કરો। તો આપણે આગળ વધીએ। મેસ્લોઝ હાયરાર્કી, મેસ્લોઝ હાયરાર્કી સાયકોલોજીકલ નીડ જે છે, ફિઝિકલ નીડ જે છે, સાયકોલોજીમાં છે અગત્યનું અને સાયકેટ્રી નર્સિંગ માટે અગત્યનો છે। ઘણી સોશિયલ પેલું છે અને ઘણી શોર્ટ નોટ, ઘણી વાર આની શોર્ટ નોટ પૂછાયેલી છે, ચાહે બીએસસી નર્સિંગ હોય, જીએનએમ હોય, કોઈ પણ હોય। એટલે તમારા કોર્સ માટે પણ અનુરૂપ છે અને કોર્સ પત્યા પછી તમે આત્મનિર્ભર બનવા માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો, એની માટે બહુ જ અગત્યનો છે। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, છેલ્લે એમસીક્યુ વિશે પણ આપણે ડિસ્કસ કરવાના છે। મેસ્લોઝ હાયરાર્કી, જો જે અગત્યની વસ્તુ છે એ જ હું તમારી સામે મૂકી રહ્યો છું। પહેલું છે, ઇટ ઇઝ એ સાયકોલોજીકલ થિયરી બાય અબ્રાહમ માસ્લો, બરાબર છે? પહેલી જ વસ્તુ કેવી કઈ છે? આ સાયકોલોજીકલ થિયરી કોણે આપી છે? અબ્રાહમ માસ્લો, બરાબર છે? અબ્રાહમ માસ્લો। બીજું, હ્યુમન મોટિવેશન પ્રોગ્રેસ થ્રુ 5 લેવલ્સ ઓફ નીડ્સ। એટલે માસ્લોઝ હાયરાર્કી છે એની અંદર લેવલ કેટલા છે? 5। ખાસ યાદ રાખજો, તમને પૂછે કે કેટલા લેવલ છે તો તમને ખબર હોવી જોઈએ 5 લેવલ છે। તો હ્યુમન મોટિવેશન પ્રોગ્રેસ થ્રુ 5 લેવલ્સ ઓફ નીડ્સ, જરૂરિયાતો, આપણી જે જરૂરિયાતો છે એ, અને lower level needs must be met before individual focus on higher level needs। lower level need એ સંતોષાય પછી જ એની ઉપરની નીડ આવશે। 5 લેવલ છે તો પહેલું લેવલ જ્યારે પરિપૂર્ણ થાય, ફૂલફિલમેન્ટ થાય, પછી એની ઉપરનું લેવલ આવે, બરાબર છે? અને ડ્રાઇવિંગ બિહેવિયર ટુવર્ડ્સ પર્સનલ ગ્રોથ એન્ડ ફૂલફિલમેન્ટ। મેસ્લોઝ હાયરાર્કીમાં શું છે? તેના માટે બનેલું છે પર્સનલ ગ્રોથ એન્ડ ફૂલફિલમેન્ટ, પોતાની જરૂરિયાતો અને પોતાનો વિકાસ, પોતાની જરૂરિયાત, સેલ્ફ પ્રોગ્રેસ અને સેલ્ફ ડિઝાયર જે છે એની ફૂલફિલમેન્ટ। તો એનો આ મેસ્લોઝ છે। પહેલું તે કોણે આપ્યું છે? અબ્રાહમ માસ્લોઝે આપ્યું છે। હ્યુમન મોટિવેશનલ પ્રોગ્રેસ કેટલા લેવલ છે? 5 લેવલ। લોઅર લેવલ પહેલા સંતોષાય પછી જ આનાથી ઉપરના લેવલમાં જવાનું, અને ડ્રાઇવિંગ બિહેવિયર છે ટુવર્ડ્સ પર્સનલ ગ્રોથ અને ફૂલફિલમેન્ટ। તો આ દરેક વસ્તુને તમે સમજતા રહેજો, આ દરેક વસ્તુ લખતા રહેજો, એકે એક વાક્ય તમારા માટે કામનું છે। ગમે ત્યારે ગમે તે રેતું છે, તમને ખાલી ડેફિનેશન પૂછે અને તમે લખો ઇટ ઇઝ અ સાયકોલોજીકલ થિયરી given by Abraham Maslow based on human motivation progress through the 5 levels of needs. Lower level needs must be met before individuals focus on higher level driving behavior towards personal growth and fulfillment. તમને પૂરેપૂરા 2 માર્ક આપવા પડે ને આપવા પડે।
આગળ વધીએ. હવે આની અંદર પહેલા તે હું તમને જે ચિત્ર છે એ સમજાવો. લોઅર લેવલ નીડ જે કહીએ છીએ, લોઅર લેવલ અથવા બોટમ. જો આને ટોપ ગણવાનું અને આ નીડ છે કે બોટમ લેવલ. હું તમને સમજાવીશ કે શું કામ આ કહું છું. બોટમ લેવલ નીચેની છે અને બોટમ લેવલ લીડ કહેવાય, ઉપરની છે અને ટોપ લેવલ. યાદ રાખજો, ઉપરથી નીચેનો ક્રમ અને નીચેથી ઉપરનો ક્રમ બહુ જ વખત પૂછાય છે કે ભાઈ મેસ્લોઝ હાયરાર્કીમાં લોઅરમાં લોઅર લેવલ બોટમ લેવલની નીડ કઈ છે, મેસ્લોઝ હાયરાર્કીમાં ટોપ લેવલની નીડ કઈ છે, અને તમને એમ પૂછે કે બોટમ લેવલથી ટોપ લેવલ કઈ કઈ નીડનો ક્રમાંક કયો. તો બોટમ લેવલે પહેલી આવે ફિઝિયોલોજિકલ એટલે કે ફિઝિકલ નીડ, બીજી આવે સેફટી એન્ડ સિક્યુરિટી મીન્સ સોશિયલ, ત્રીજી આવે લવ બિલોંગિંગ, ચોથી આવે એસ્ટીમ યાની ઈગો, અને છેલ્લે ઉપર છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. જો બોટમ ટુ ટોપ તમને પૂછે તો આ ક્રમ લેવાય. અહીંથી આ પહેલો આવે, આ બોટમ ટુ ટોપ. પણ જો તમને એમ પૂછે કે ટોપ ટુ બોટમ, તો તમારો ટોપ ટુ બોટમમાં પહેલું લખવાનું આવશે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બીજું આવશે એસ્ટીમ, ત્રીજું આવશે લવ બિલોંગિંગ, ચોથું આવશે સેફટી અને પાંચમું આવશે ફિઝિયોલોજિકલ લીસ્ટ. બીજે વસ્તુ જો આમાં મેં લખ્યું છે મેસ્લોઝ પ્રાયોરિટી નીડ મોડલ, બરાબર? તો પ્રાયોરિટી પૂછે, પ્રાયોરિટી કે મેસ્લોઝ હાયરાર્કીમાં સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી નીડનું લેવલ કયું, તો તમારો જવાબ આવશે ફિઝિયોલોજિકલ નીડ. આ હાઈએસ્ટ પ્રાયોરિટી છે અને આ છે લોએસ્ટ પ્રાયોરિટી. જો તમને એમ પૂછી નાખે હાઈએસ્ટ પ્રાયોરિટી ટુ લોએસ્ટ પ્રાયોરિટી ક્રમ તમે બતાવો તો બોટમ ટુ ટોપ નો જ આવશે, ટોપ ટુ બોટમ નો નહીં આવે. એટલે આ બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે અને આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખશો ને તો તમને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક મળશે અને તમારું પરફોર્મન્સ બેસ્ટમાં બેસ્ટ રહેશે. હવે હું તમને અલગ રીતે સમજાવું. ફિઝિયોલોજિકલ નીડ જો અત્યારે બહુ ઓછામાં લખ્યું છે ફૂડ વોટર, સેફટી સાથે સિક્યુરિટી ને સ્ટેબિલિટી. એનાથી ઉપરનું લવ એન્ડ બિલોંગિંગ, ફ્રેન્ડશિપ, ઇન્ટિમસી, સોશિયલાઇઝેશન. લવ એન્ડ બિલોંગિંગ, ફ્રેન્ડશિપ, ઇન્ટિમસી અને સોશિયલિઝમ. એની ઉપરનું છે એસ્ટીમ, રિસ્પેક્ટ, રેકોગ્નાઇઝેશન. એસ્ટીમ નો ઈ લાઈન તમે લખી શકો, ઈગો. ફિઝિયોલોજિકલ નીડ એટલે ફિઝિકલ નીડ, બાયોલોજિકલ નીડ પણ એને કહે છે શારીરિક જરૂરિયાત. માણસને સૌથી પહેલું જરૂરી શું છે તો એની અંદર આવે. અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એટલે એચિવિંગ ફૂલ પોટેન્શિયલ, બધી રીતનો પરિપૂર્ણ થઈ ગયો હોય છેલ્લે એને હું એની માટે છે. આગળ ઉપર હું તમને ડિટેલમાં કહીશ એટલે તમે મારી સાથે જોડાયેલા રહેજો અંત સુધી. હવે સૌથી પહેલી જ વસ્તુ ફિઝિયોલોજિકલ નીડ જો બોટમ લેવલની છે, જો પહેલી જ વસ્તુ બોટમ લેવલની છે, હાઈએસ્ટ પ્રાયોરિટી નીડ છે. યાદ રાખજો, લખતા જજો. હાઈએસ્ટ પ્રાયોરિટી નીડ છે, બોટમ લેવલની નીડ છે. ફિઝિયોલોજિકલ નીડ ને બીજા કયા કયા નામે ઓળખાય છે તો એમાં આવશે તમારે બાયોલોજિકલ નીડ ઓર ફિઝિકલ નીડ. તો એને ફિઝિકલ નીડ એ કહેવાય છે, એને બાયોલોજિકલ નીડ કહેવાય છે, ફિઝિયોલોજિકલ નીડ્સ. તો ત્રણ વસ્તુ, એક તો બોટમ લેવલની હાઈએસ્ટ પ્રાયોરિટી વાળી નીડ, ધ મોસ્ટ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર સર્વાઇવલ, જીવવા માટે જે જરૂરી છે, મોસ્ટ બેઝિક નીડ. સૌથી પહેલી કઈ બેઝિક નીડ કઈ છે? એર, ફૂડ, વોટર, શેલ્ટર એટલે આશરો, ઘર, મકાન, ક્લોથિંગ કપડા, વોર્મથ લાગણી, સ્લીપ ઊંઘ એન્ડ સેક્સ. તો આ તમારી
ટોપ પ્રાયોરિટીની અંદર આવતી વસ્તુઓ છે. ટૂંકમાં કહીએ રોટી કપડા ઓર મકાન. એટલે રોટી કપડા ઓર મકાન તમારા સમજવા માટે છે, લખવા માટે જો મેં ઉપરનું આપ્યું છે. આ તો કે રોટી કપડા ઓર મકાન લખ્યો છે ને જવાબ એમ ન લાગે, ભીંચક નહીં કરતા. સૌથી પહેલી જરૂરિયાત સંતોષાય એટલે એની ઉપરના લેવલે તમારે જવાનું આવે સેફટી એન્ડ સિક્યુરિટી, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, પર્સનલ સિક્યુરિટી, ફેમિલી સિક્યુરિટી, ફેમિલી સેફટી. એના માટે શું જોવે આ જમાનામાં? ના, the focus is to security including personal security, financial security, health and well-being, protection from કંઈ પણ નુકસાન હોય એનાથી બચવા માટેનું, ફાઇનાન્શિયલ સિક્યુરિટી પૈસાની સગવડતા જેથી મારું અને મારા પરિવારનું ગુજરાન સરખું ચાલી શકે, અને હેલ્થ આરોગ્ય સારું રહે એના માટે, અને પર્સનલ સિક્યુરિટી. પહેલું સુખ તે જાતે દીધા, બરાબર ને? પહેલું સુખ તે જાતે દીધા, એમ નથી કહેતા? પહેલા રોટી કપડા ઓર મકાન આવે, પછી આવે પહેલું સુખ તે જાતે દીધા. પોતાની સલામતી, પૈસાની સલામતી અને આરોગ્ય. તો ફિઝિયોલોજીકલ નીડ સૌથી બોટમ લેવલની, એની પછીનું છે એ સેફટી એન્ડ સિક્યુરિટી નીડ, એની પછી લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ. જો પેટ ભૂખ્યું હોય ત્યારે ભાઈબંધ યાદ નથી આવતા, તમે સિક્યોર હો, તમારું પેટ ભરાયેલું હોય, પછી મિત્રો, સંબંધો, મામા, માસી, કાકા, એ બધું યાદ આવે. ત્યાં સુધી નથી યાદ આવતું. એટલે ધ નીડ ફોર સોશિયલ કનેક્શન, ફ્રેન્ડશિપ, ઇન્ટિમસી, એકાકીપણાને દૂર કરવા માટે, બરાબર છે, ભાઈબંધો, ફેમિલી, અને સેન્સ ઓફ બિલોંગિંગ, સામાજિક સંબંધ, મિત્રો, પરિવાર, આ બધું છે. મામા, માસી, કાકા, મિત્રો, આ બધું એ લવ એન્ડ બિલોંગિંગમાં આવે, અને એને સોશિયલ નીડ્સ પણ કહેવાય છે, બરાબર છે. મિત્રતા આવે, અને આ જે છે ને સૌથી પહેલા મેં તમને કીધું ને ફિઝિકલ નીડ, પછી સેફટી સિક્યુરિટી, પછી લવ. એટલે પહેલા કમાતા થાજો, પછી આ કરજો. ખિસ્સામાં કાવડિયા નહીં હોય ને તો કોઈ ભોજોભાઈ હાથ નહીં પકડે. એટલે આ લવ છે ને, કારણ કે અત્યારે તો શું છે, અમે તો વી આર ધ જેનજી, અમને તો અત્યારે જલસામાં જ માંગી, પણ જલસા ક્યાં સુધી કરશો? બાપાના પૈસે બીપીએલ છો એટલે બાપાના પૈસે લીલા લેશો, આપણા પૈસે લીલા લેર કરો ને ત્યારે સાચું. લવ છે ને એ પછી કરજો, પહેલા નોકરીનું કરજો, પહેલા પરીક્ષા આપો, ડિગ્રી મેળવો, પછી નોકરી મેળવો. આવી ફિઝિકલ નીડ કહી દીધી તમને, પરીક્ષા પાસ કરો, ડિગ્રી મેળવો, પછી નોકરી મેળવો, પછી લવ, અને એ પછી છે એસ્ટીમ નીડ્સ, ઈગો. જેને ઈગો એટલે ઓલી ભાષાની વાત નથી, ઈગો એટલે અભિમાનની એવી નહીં, પણ સાયકાટ્રીની અંદર ઈગો ઇન્વોલ્વિંગ રિસ્પેક્ટ, એકબીજા પ્રત્યેનું માન સન્માન, સેલ્ફ એસ્ટીમ, સ્ટેટસ, મારું સ્ટેટસ. આ ક્યારે આવે? હું આપને તમારી એવું પેલી નતો કરતો, એકલું લવ કર્યા કરો તો સ્ટેટસ, એ તો તમે છે ને વોટ્સએપ ના સ્ટેટસ દીમાં 6 વાર બદલાવી. રિયલ સ્ટેટસ છે ને એ તો તમારી કેવી સદ્ધરતા છે એની ઉપર. સેલ્ફ એસ્ટીમ, સ્ટેટસ, રેકોગ્નાઇઝેશન, તમારી ઓળખાણ. અત્યાર સુધી તમે કઈ રીતે ઓળખાશો? આ તો કે ફલાણા ભાઈનો દીકરો. પરંતુ એકવાર તમે કમાતા થાવ, તમારી ઓળખાણ થાય, સમાજની અંદર પ્રખ્યાત થાવ, તો એમ કહેશે કે આ આમના પિતાજી છે. આ ફરક આવ્યો એસ્ટીમ નીડ્સમાં. તમારા વતી તમારા પિતા ઓળખાશે તો એ એસ્ટીમ નીડમાં આવે. એ એન્ડ ફ્રીડમ, આઝાદી. પૈસો હોય તો ત્યાં આઝાદી તો હોય જ ને. હાલો આજે પિક્ચર જોવા જાઉં છું ને ખિસ્સા બધા કાવડિયા કાઢો, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી, તો હું આવું લુખો મેળવ પિક્ચર દીમાં. પિક્ચર જોવા જવું છે, રેસ્ટોરન્ટમાં જવું છે, ત્યારે તમારી પાસે જે હોય સામાજિક ગૌરવ, આત્મવિશ્વાસ, આઝાદી અને પ્રભાવ, લોકો ઉપરનો પ્રભાવ. માણસને જયારે આ બધું થાય ને ત્યારે આત્મસંતોષ થાય છે. આ લેવલે પહોંચવાની દરેકને ઈચ્છા હોય છે,
પણ એ લેવલે પહોંચતા પહેલા મેં તમને કહી દીધું સાયકોલોજીકલ નીડ, સેફટી, સિક્યોરિટી, લવ એન્ડ બિલોંગિંગ, ત્યાર પછી આવે છે એસ્ટીમ નીડ. આગળ જોશું આપણે. હવે એનું છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. આમ જોઈએ તો આત્મ વાસ્તવિકતા, આત્મ સાક્ષાત્કાર અને આત્મસિદ્ધિ બહુ મોટા મોટા શબ્દો છે ગુજરાતીના, પણ આ તમારે જાણવા માટે લખ્યા છે. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એટલે શું? જો એક તો પહેલું યાદ રાખો, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન હાઈએસ્ટ લેવલ છે. મેં જ્યારે તમને ફિઝિયોલોજીકલ નીડમાં કીધું ને, બોટમ લેવલનું કયું તો કે ફિઝિયોલોજીકલ નીડ, હાઈએસ્ટ લેવલનું કયું તો એ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. રિપ્રેઝેન્ટિંગ શું કહેવા માંગે છે? realization of one's full potential, personal growth, peak experiences and fulfilling one's unique. જ્યારે તમે બધી જ રીતે સમાજની અંદર પ્રખ્યાત થઈ જાઓ, નામ થઈ જાય, આ થઈ જાય, પછી એની એક સંતોષ થાય છે. પછી શું કરે છે? પછી કમાવા માટે નથી કરતા. જેમ કે ટાટા, તો અત્યારે ટાટા કેટલું દાન આપે છે, અદાણી કેટલું દાન આપે છે, તો એ બધા સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન સુધી પહોંચેલા છે. અદાણી આટલું દાન આપે, ટાટા આટલું દાન આપે, ઇન્ફોસિસ, નારાયણ મૂર્તિ ને સુધા મૂર્તિ કેટલું દાન આપે છે? કારણ કે એ લેવલ સુધી, કયા લેવલ સુધી પહોંચ્યા છે? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. વ્યક્તિ જે કામમાં માહિર છે તે હવે માત્ર પૈસા કે વખાણ માટે કામ નથી કરતો. એવું પૈસા કે વખાણમાં, પરંતુ તે પોતાના ક્ષેત્રમાં કઈ નવું સર્જન કરવા, શિક્ષણમાં ફાળો આપવા કે પોતાની કળાને સર્વ સ્તરે લઈ જવા કામ કરે છે. હવે હું મારા લેવલને એથી વધુ આગળ વધારું તો હું કંઈક કરું. હું જે ક્ષેત્રમાં છું એની અંદર હું કંઈક આપું, વધુ આપું. જેમ કે એક દાખલો આપું, કોઈ લેખક પૈસા માટે નહીં પણ માત્ર લખવા માટે જ લખે, માત્ર લખવા માટે જ લખે, એ આવ્યું તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. That means creativity and morality. મેં થઈ ગયું છે. અને મેસ્લોઝ પિરામિડમાં સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ક્યાં આવીને ઉભર્યું છે? હાઈએસ્ટ લેવલ. આ હાઈએસ્ટ લેવલ. તો આખું મેસ્લોઝ હાયરાર્કી આ રીતે છે. તમને શોર્ટ નોટ પૂછે તો તમે આટલું જ લખી નાખો ને તો તમને શોર્ટ નોટના પૂરા માર્ક મળે. અને આમાંથી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય છે એમસીક્યુ ના, એ શું કામ હું કહેતો હતો? ખાલી કહેવા ખાતર નહોતો કહેતો, કોઈ તમને મારી જોડે જોડી રાખવા નહીં, પરંતુ સમજદારને ઇશારો કાપી છે. બાકી હું ગમે એટલું બોલું, કોઈને ન સમજવું હોય તો એ તો અત્યારે તો ફટ કરીને આડ થઈ જાય. પણ હવે આપણે એમસીક્યુઝમાં આપીએ છીએ. Which of the following is not physiological need? હવે આ ક્યારે તમને સમજાશે? Which of the following is not? યાદ રાખો કયા વસ્તુ ઉપર ભાર દેવાનો છે? નોટ, નથી. રોટી કપડા और મકાન વાળામાં જે આગળ હું બોલી ગયો એટલી વસ્તુ ફિઝિયોલોજીકલ નીડ છે, પણ આમાંથી કઈ વસ્તુ? ઓક્સિજન હવામાં આવે છે તો રોટી કપડા और મકાન એ ક્યારે જરૂર પડે? જે જીવતા હો તો, મરી ગયા હો તો નહીં. અને જીવવા માટે હવામાંથી શ્વાસ લેવાની જરૂર છે તો એ હવામાં ઓક્સિજન રહેલો છે. વોટર જોશે, રેસ્ટ અને સ્લીપિંગ. જો આગળ જોજો તમે, સેલ્ફ રિસ્પેક્ટ એ ફિઝિયોલોજીકલ નીડ ની અંદર નહીં આવે. નો જવાબ આવશે which of the following is not okay. Who proposed the hierarchy of needs theory? કોને પ્રપોઝ કર્યું? સિગમન્ડ ફ્રોઈડ, B.F. સ્કિનર, કાર્લ રોજર, અબ્રાહમ મેસ્લો. તમારો જવાબ આવશે અબ્રાહમ મેસ્લો. હવે નર્સિંગ કેર, તમને જે નર્સિંગ પ્લાન ની હોય છે કે પેશન્ટની નીડ્સ જોવો, પછી કેર પ્લાન બનાવો, તો એ કેર પ્લાન જ્યારે બનાવો છો તમે એને કંઈ પણ આપવાનું છે કેર, તો એ મેસ્લોઝના પ્રાયોરિટી મોડલ સાથે સાંકળીને આપવાનું હોય. સૌથી બેઝિક નીડ કઈ? માણસ જીવે તો આગળનું કરશો ને. હેન્ડ વોશિંગ, જો હેન્ડ વોશિંગ
and infection control. Measures are primary intent to meet which level of need? Which level of need? Physiological need, safety, security, self-esteem, self-actualization. તો હું તમારી સેવા કરું પણ તમારું ચેપ હું ના લઈ લઉં, તમારું ઇન્ફેક્શન હું ના લઉં. યારી સેફટી એન્ડ સિક્યુરિટી મારી ક્રોસ ઇન્ફેક્શન ને એને કંટ્રોલમાં લેવા માટે, ક્રોસ ઇન્ફેક્શન ને એને કંટ્રોલમાં લેવા માટે હેન્ડ વોશિંગ કરો ને ઇન્ફેક્શન કંટ્રોલ કરો. તો તમારો જવાબ આવશે સેફટી એન્ડ સિક્યુરિટી. What does self-actualization refer to? Self-actualization નો મતલબ શું? Financial stability, safety, security, social acceptance. તો એ તો આવે love and belonging માં. Gaining respect, love and belonging માં. Realizing personal potential. મારામાં હજી કેટલું છુપાયેલું છે જે સમાજને આપવું તો એ દ્રષ્ટાંત બને અને એનું અનુકરણ કરીને સોશિયલની અંદર માણસો આગળ વધે. તો એ છે રિયલાઇઝિંગ પર્સનલ પોટેન્શિયલ. મેં જે કહ્યું એવું તમે કરશો તો તમે આગળ વધશો. ત્યારે એનો એ હોય છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. તો તમારો જવાબ આવશે રિયલાઇઝિંગ પર્સનલ પોટેન્શિયલ. In Maslow's original hierarchy, how many levels of needs are identified? બહુ સહેલો છે પણ ઘણી વાર પૂછાઈ ગયો છે. મેં કીધું તો ને કેટલા લેવલ છે, કેટલા લેવલ? 3 છે, 4 છે, 5 છે, 6 છે. તમારો જવાબ આવવો જોઈએ 5 લેવલ. એટલે જ હું પહેલાથી બોલું છું, હું જે કહું છું તમને દર્શાવું છું અથવા જણાવી રહ્યો છું એ તમામ વસ્તુને ધ્યાને રાખીને જણાવી રહ્યો છું. Which needs comes immediately after psychological need? હવે તમને બધી આ વસ્તુની ખબર છે પણ પહેલી કઈ બોટમ લેવલની? તો કે ફિઝિયોલોજીકલ. એ પછી કઈ આવશે? એ પછી કઈ આવશે? બોટમ ટુ ટોપ કઈ કઈ આવશે? Which needs comes immediately after physiological need? Esteem need આવશે, love and belonging આવશે, safety need આવશે, self actualization. ચારે ચાર એક સિવાયની ચારે ચારની નળ લખી તો તમારો જવાબ આવશે સેફટી નીડ. પણ જો એમ પૂછે કે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન પહેલા કઈ નીડ આવશે તો તમારે આવશે એસટી. બરાબર છે? એસટી નીડ. તો એ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન પહેલાની છે. તો આ રીતે પૂછે છે ટ્વિસ્ટેડ કરીને ક્વેશ્ચન. તો એ બધી જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. Now the correct sequence of motivational needs as per Maslow's is, આ જો બધી જ પાંચે પાંચ છે ટોપ ટુ બોટમ ઓર બોટમ ટુ ટોપ, પણ એના ક્રમાંક જુદા જુદા છે અને આ ઓપ્શનના ક્રમાંક દેખાય છે. તો સૌથી બોટમ લેવલની પહેલી કઈ આવશે? જો the correct sequence of motivational needs as per Maslow's, તો બોટમમાં કઈ આવશે? આ પહેલી આવશે ફિઝિયોલોજીકલ આવશે, પછી બીજી આવશે આ આવશે. અહીંયા જો હવે આમ ઘણી વાર એવું થાય તમને કે મને પાંચે પાંચ નથી ખબર પણ પહેલી ત્રણ તો ખબર છે ને, પહેલી ત્રણ તો ખબર છે ને, તો પહેલા ત્રણ ગોતી તમે કે ભાઈ પહેલી ફિઝિયોલોજીકલ છે, પછી એની ઉપરની સેફટી નીડ છે, એની ઉપરની બિલોંગિંગનેસ એન્ડ લવ છે. તો ત્રણ ઓપ્શન જોઈ લો, 1 5 2, 1 2 5, 1 5 2 અને 2 5 2. એકમાં જેટલું સાચું તો એ તમારે ધ્યાન રાખવાનું. તો તમારો જવાબ આવશે એ, પછી આવશે એસટી નીડ અને ઉપરની ટોપ લેવલની આવશે નીડ્સ ફોર સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. તો જો આમાં બોટમ થી ટોપ આપણે ગણીએ છીએ મેસ્લોઝમાં, ટોપ ટુ બોટમ નથી ગણતા. બરાબર છે? તમારો જવાબ આવશે સી. સમજી ગયા? આવું પૂછે જ છે. હવે તમે એમ કહો મને બધી જ ખબર છે, પણ એ ઓવર કોન્ફિડન્સ છે. પણ આને તમે રેગ્યુલર સ્ટડી કરતા રહ્યો અને તમારામાં જે કોન્ફિડન્સ આવે એ સ્ટ્રોંગ કોન્ફિડન્સ થશે. પ્રાયોરિટાઇઝેશન ઓફ કેર. હવે કેર જો આની અંદર મેસ્લોઝને કઈ રીતે લીધું? સૌથી પહેલી શું જરૂર પડે? હવા, રોટી, કપડા, મકાન, લાઈટ. તમે જીવો ત્યારે ને પાણી,
A nurse is prioritizing care for 4 patients according to Maslow's. Which patient should the nurse see first? કોને જોવો જોઈએ? જો પહેલું છે patient who is lonely and requesting a visit from family. તો એમ કે છે પરિવારને મળવા. હવે માનો કે 6 કલાકનો મળવા દીધો તો કે હું મરી જાઉં. A patient reporting fear about upcoming surgery. એને બીક છે તો સિક્યોરિટી આવશે. A patient with a respiratory rate 28 again અહીંયા આખી એનાટોમી તમને ખબર હોવી જોઈએ. અને using accessory muscle. આમ જે કરીએ ને એને કહેવાય accessory muscles. વધુ પણ બીજા જે રેગ્યુલર મસલ્સ સિવાય મસલ્સ નો ઉપયોગ રેસ્પિરેશન માટે કરે છે તો સર્વાઇવલ માટેનું થયું ફિઝિકલ નીડ છે. And patient asking for more information about their discharge medication. It is not there. તો તમારો જવાબ આવવો જોઈએ સી. તો તમને સમજ્યા કે મેસ્લોઝ ને પેશન્ટના પ્રાયોરિટી નક્કી કરવા માટે કહી દીધું. પણ આ બધું જો તો તમને પહેલા જ ખબર પડવી જોઈએ માણસ જીવતો હોય છે તો આગળ ઉપરની ટ્રીટમેન્ટ થાય. તો એની માટે 28 એટલે એ એબનોર્મલ છે અને એસેસરી મસલ આમ છે અહીંયાથી છે ને આમ થાય તો એ જોવાનું. તો આખું મેસ્લોઝ અને એમની જોડેના એમસીક્યુઝ આવી જ રીતે મેં તમને કીધું એમ મારી વોટ્સએપ ચેનલ સાથે જોડાયેલા રહ્યો. અને જે પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારી સાથે અંત સુધી જોડાયેલા એ બધાને હર હર મહાદેવ.